નમસ્કાર મિત્રો, હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 7.1 કમ્પ્લીટ કરી બરાબર. હવે એના પછી ઇન્ટિગ્રેશન બાય સબસ્ટિટ્યુશન એટલે આદેશની રીત એટલે કંઈક તમારે ધારવું પડશે, એઝ્યુમ કરવું પડશે બરાબર. હવે એક વસ્તુ કે એઝ્યુમ ક્યારે કરવાનું કે જ્યારે તમને કોઈ વસ્તુ ઓકવર્ડ દેખાતી હોય. ઓકવર્ડ એટલે કે કોઈની પાવર એટલે ઘાત ઓકવર્ડ હોય, કોઈનો એંગલ ઓકવર્ડ હોય બરાબર. હવે તમે કહેશો કઈ રીતે ઓકવર્ડ, તો જનરલી આપણને શું લખેલું હોય e⁻x આવે, આ જનરલી કહેવાય બરાબર. પણ તમને લાગે ભાઈ e⁻√x આપ્યું હોય બરાબર, e⁻x ની 1/3 આવી પાવર આપી હોય તો આ ઓકવર્ડ પાવર. આમ જનરલી આપણે શું હોય sin x હોય અને તમે એમ કે sin of 2x² + 1 આપ્યો હોય બરાબર, તો આ ઓકવર્ડ એંગલ કહેવાય બરાબર. ત્યારે તમને આઈડિયા આવી જશે કે મારે આના બરાબર કંઈક એઝ્યુમ કરવું પડશે. ક્લિયર છે બરાબર. તો હવે જુઓ આની વાત કરીએ તો અહીંયા ઓરિજિનલી ઇન્ટિગ્રેશન ઓફ dx આ લેવાનું છે એક્ઝામ્પલ 5 માં. આમ જનરલ sin x આપેલું હોવું જોઈએ પણ અહીંયા mx આપ્યું છે, પણ આના બરાબર આપણે એઝ્યુમ કરીશું નહીં. રીઝન તો આ તો આપણે ડાયરેક્ટ જાણીએ છીએ. sin mx નું શું થાય -cos mx m અને પ્લસ c. આ તો ડાયરેક્ટ થઈ જાય છે, પણ આની વાત હું કરું આ ઇન્ટિગ્રેશન ઇન્ટુ dx સમજજો. તો જો અહીંયા sin of x² + 1 આપેલું છે બરાબર, તો x² + 1 તો શેના બરાબર એઝ્યુમ કરવાનું, આખું sin લેવાનું બરાબર કે અહીંયા એકલું ટર્મ લેવાનું. તો બાજુમાં બીજા ટર્મ કયા આપેલા છે એના ઉપર ડિપેન્ડન્ટ કરે છે. તો અહીંયા જો એકલું 2x આપ્યું છે તો તમને થોડોક આઈડિયા આવશે આ કોનું ડેરિવેશન સેટ થાય એવું છે. તો એકલા આ ટર્મનું sin નું આખું બરાબર તમે એઝ્યુમ લેશો બરાબર, તો તમારે પાછળ એનું વિકલન એટલે ડેરિવેશન લેવાનું છે. તો sin નું ડેરિવેશન શું થાય cos, તો cos નું કોઈ ટર્મ આપેલું છે અહીંયા ના બરાબર. તેનો મતલબ કે તમારે ખાલી એના એંગલ બરાબર એઝ્યુમ કરવું પડશે. તો ધ્યાન આપજો. તો લેટ x² + 1 = હું t એઝ્યુમ કરું, x² + 1 = t એઝ્યુમ કરું. હવે આનું શું લેવાનું ડેરિવેશન વિકલન. તો x² નું શું થશે 2x, 1 નું 0 બરાબર, અને t નું dt/dx થાય કેમ કે તમે x ની અગેન્સ્ટ લીધું છે. પણ હવે દરેક વખતે તમારે dt/dx અહીંયા લખવાની જરૂર નથી, આ dx અહીંયા મૂકી દેવાનું એટલે 2x * dx = dt બરાબર છે. એટલે ડાયરેક્ટ અહીંયા 2x લો તો 2x * dx ના t નું dt એ રીતે લખી દેવાનું બરાબર. હવે આ વેલ્યુ અંદર આપણે પુટ કરીએ તો જો I = આ ઇન્ટિગ્રેશન આપણે I વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો I = ઇન્ટિગ્રેશન આની વેલ્યુ તો sin t થઈ જશે, sin આની જગ્યાએ t અને આ 2x * dx આ 2x પાછળ લઈ લો, 2x * dx તો એની વેલ્યુ તમે શું મૂકી શકો dt મૂકી શકો, એની વેલ્યુ શું પુટ કરી શકો dt. હવે આ એકદમ ઈઝી થઈ ગયું. sin t નું શું થશે -cos t, sin t નું -cos t + c. પણ જ્યારે તમે એઝ્યુમ કરો છો એટલે ધારો છો ત્યારે લાસ્ટમાં t ની વેલ્યુ મૂકવાનું ભૂલવાનું નહીં. તો ચલો t ની વેલ્યુ એટલે -cos t ની વેલ્યુ શું હ x² + 1 અને + c થશે. ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. ચલો આની વાત કરીએ થર્ડ નંબર * dx. તો જો જોઈને જ ખબર પડે કે ભાઈ 10⁴ √x એનો એંગલ જો ઓકવર્ડ દેખાય છે બરાબર. તો ઓકવર્ડ એંગલ છે તો એકલો એંગલ બરાબર હું એઝ્યુમ કરો કે આખું tan લોય બરાબર. તો બાજુમાં જો બીજા ટર્મ જો આ બે ટર્મ આપ્યા છે તો આ √x ડિનોમિનેટર માં એટલે છેદમાં આપ્યું તો √x નું આપણને ખબર છે કે વિકલન શું થાય ડેરિવેશન 1/2 √x એટલે અહીંયા તો ખાલી 2 ખૂટ્યું છે તો 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે કોન્સ્ટન્ટ ખૂટતો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ તો આપણે મલ્ટીપ્લાય કરી સેટ કરી શકીએ. પણ અહીંયા sec² તો sec² કોનું ડેરિવેશન થાય tan નું. તો આ જગ્યા ઉપર આપણે એકલું √x બરાબર એઝ્યુમ નહીં કરીએ, આખું tan √x બરાબર આપણે એઝ્યુમ કરીશું. કારણ કે ભાઈ tan નું એ ડેરિવેશન બાજુમાં આપ્યું છે, √x નું એ નીચે આપ્યું છે. તો લે tan √x = t. તો tan નું શું થશે
sec square root x અને root x નું 1/2 root x into dx હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું is equal to t નું dt. હવે આ 2 નથી નીચે તો આ 2 હું dt ને આપી દઉં એટલે sec square root x dx upon root x is equal to 2 dt થશે. હવે I is equal to integration આ tan root x બરાબર તમે એઝ્યુમ કર્યો t તો અહીંયા શું થશે t ની 4 પાવર થઈ જશે અને આ sec square root x dx upon root x તો એ આખા ટર્મ બરાબર તમે શું લખી શકો 2 dt. તો 2 કોમન લઈ લો તો integration t raised to 4 into dt તો આ 2 t raised to 5 upon 5 plus c થશે બરાબર. એટલે આ 2/5 અને લાસ્ટમાં t ની વેલ્યુ મૂકવાનું ભૂલવાનું નહીં તો t ની વેલ્યુ શું થશે tan root x raised to 5 plus c તો આ તમારું શું થઈ ગયો આન્સર થઈ ગયો. ક્લિયર છે ખ્યાલ આવી ગયો. હવે આની વાત કરીએ તો આ ઇન્ટિગ્રેશન ઇન્ટુ dx બરાબર. હવે અહીંયા જુઓ tan sin of tan inverse x એટલે એંગલ ઓકવર્ડ છે બરાબર એટલે એઝ્યુમ કરવું પડશે પણ આખા sin of tan inverse x બરાબર એઝ્યુમ કરશો કે એકલું tan inverse x બરાબર તો જો sin નું આખું sin એઝ્યુમ કરો તો બાજુમાં કોઈ જગ્યાએ cos કે એવું કંઈ આપ્યું છે ના એટલે sin નું ડેરિવેશન આપેલું નથી તો અહીંયા ખાલી જો tan inverse x નું શું થાય 1/1 + x² તો એટલું જ આપેલું છે તો મારે કમ્પલસરી શું એઝ્યુમ કરવું પડશે તો લે tan inverse x is equal to t તો ચલો tan inverse x નું શું થાય 1/1 + x² અને x નું dx is equal to dt. ચલો વેલ્યુ મૂકી દો તો I is equal to આ sin t અને આ dx upon 1 plus x square તો is equal to હું શું મૂકી શકું dt તો sin t નું minus cos t plus c તો minus cos અને t ની વેલ્યુ મૂકી દેવાની tan inverse x અને plus c તો આ તમારું શું થઈ જશે આન્સર થઈ જશે. ક્લિયર છે ખ્યાલ આવી ગયો. હવે જે ચાર ફોર્મ્યુલાઓ તમારા બાકી હતી આપણે આગળ બે ફોર્મ્યુલાઓ ભણ્યા ઇન્ટિગ્રેશન ઓફ sin x અને ઇન્ટિગ્રેશન ઓફ cos x. sin x નું ઇન્ટિગ્રેશન -cos x થશે અને cos x નું ઇન્ટિગ્રેશન sin x થશે બરાબર. પણ બાકી tan ની ફોર્મ્યુલા આપણે બાકી હતી તો ઇન્ટિગ્રેશન ઓફ tan x into dx તો આનું ઇન્ટિગ્રેશન tan નું ઇન્ટિગ્રેશન શું થાય તો log mod sec x plus c. ઇન્ટિગ્રેશન ઓફ cot x into dx cot x into dx નું તો log mod sin x plus c અને ઇન્ટિગ્રેશન ઓફ sec x into dx તો log mod sec x plus tan x plus c sec x plus c and integration of cosec x into dx तो log mod cosec x minus cot x plus c થશે. ક્લિયર છે ખ્યાલ આવી ગયો. તો અહીંયા ઓટોમેટિકલી તમાર કેટલી ફોર્મ્યુલાઓ કમ્પ્લીટ થઈ જાય છે તો અહીંયા તમાર ઓકે તો અહીંયા જુઓ ટોટલ એક વસ્તુ જો થોડી વસ્તુ ક્લેરિફાઈ કરી સાઈડમાં મૂકી દેવાની તો બધા જ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની ફોર્મ્યુલાઓ તમારી જોડે થઈ ગઈ. બધા ત્રિકોણમિતીય વિધેયો જો આગળ sin cos આવી ગયા આ tan cot sec અને cosec બધી કમ્પલસરી યાદ રાખવી પડશે. પછી સેકન્ડ થિંગ બધા સ્ક્વેરની sin સ્ક્વેર cos સ્ક્વેર tan સ્ક્વેર cosec સ્ક્વેર cot સ્ક્વેર અને sec સ્ક્વેર બધા સ્ક્વેરની ફોર્મ્યુલાઓ તમને ખબર પડી ગઈ તો ભાઈ sin સ્ક્વેર કે cos સ્ક્વેર tan સ્ક્વેર કે cot સ્ક્વેર આવે ત્યારે શું કરવાનું તો એ આપણે ઓલરેડી અહીંયા લખાઈ દીધું છે બરાબર છે ખ્યાલ આવી ગયો. તો આટલી વસ્તુ તમારી યાદ રાખવાની. ક્લિયર ઓકે. હવે એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 6 લઈએ છીએ.
इंटीग्रेशन sin cube x into cos x square x into dx 6 નંબર અને એનો આ પહેલો બરાબર. હવે અહીંયા જો sin અને cos મલ્ટીપ્લાય માં આપેલા છે એટલે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નોટ કરી લખી દેજો. તો તમારું ટર્મ આ ફોર્મમાં આપ્યો ઇન્ટિગ્રેશન sin x raised to n અને cos x raised to n ગમે તેની પાવર આપ્યો into dx આ રીતે આપ્યું બરાબર. તો જેની પાવર m ઓડ હોય સોરી ઇવન હોય ઇવન એટલે યુગ્મ પાવર ઘાત કેવી હોય યુગ્મ તો એના બરાબર તમાર એઝ્યુમ કરી લેવાનું. એના બરાબર શું કરવાનું એઝ્યુમ એટલે ધારવાનું. ખબર પડી ગઈ કે ના પડી ગઈ. સપોઝ m ઇવન હોય અને n ઓડ હોય સમજજો આ સમમાં હું વાત કરું છું m ઇવન હોય અને n ઓડ હોય તો કની પાવર ઇવન છે sin ની તો તમારે શું એઝ્યુમ કરવાનું sin x t બરાબર. હવે m ઓડ હોય અને n ઇવન હોય બરાબર તો કોની પાવર ઇવન છે cos ની તો તમારે શું એઝ્યુમ કરવાનું cos x t એઝ્યુમ કરવાનું. ક્લિયર ખ્યાલ આવી ગયો. ચલો એના પછી m ઇવન હોય અને n પણ ઇવન હોય m ઇવન હોય અને n ઇવન હોય તો બંનેમાં sin x ની જગ્યાએ તમાર 1 cos 2x 2 અને cos x ની જગ્યાએ 1 cos 2x 2 આ ફોર્મ્યુલા યુઝ કરવાની. બંનેના કૂતરા મૂકવાના ક્યારે કે બંનેની પાવર ઇવન એટલે બંનેની પાવર યુગ્મ હોય ત્યારે. આ નોટ કરીને લખજો બરાબર કેમ કે અહીંયા ખાલી પાવર ચેન્જ થવાથી તમારે જેના તમે જે એઝ્યુમ કરો છો એ આખું ચેન્જ થઈ જશે. ક્લિયર છે. અને બંને m એ ઓડ હોય અને n એ ઓડ હોય બંનેની પાવર ઓડ હોય તો જેની હાઈએસ્ટ પાવર છે હાઈએસ્ટ પાવર એટલે m ગ્રેટર ધેન n હોય તો તમારે sin x t એઝ્યુમ કરવું પડશે. જેની પાવર વધારે છે એના બરાબર એઝ્યુમ કરવું પડશે. જો એક સિમ્પલ લોજિક છે ઇવન ઓડ હોય બરાબર એટલે યુગ્મ અને અયુગ્મ હોય તો જેની પાવર યુગ્મ હોય એટલે ઇવન હોય એના બરાબર એઝ્યુમ કરી નાખવાનું. ક્લિયર ઓકે. બંને ઇવન હોય એટલે બંને યુગ્મ હોય તો બંનેના કૂતરા તમારે અહીંયા યુઝ કરવા પડશે. હવે લાસ્ટ વસ્તુ બંનેની ઓડ હોય તો જેની પાવર મેક્સિમમ હોય એટલે વધારે હોય એના બરાબર તમારે એઝ્યુમ કરવાનું. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચલો આ સમ ઉપર હવે આપણે અહીંયા આવીએ બરાબર. તો અહીંયા જુઓ આ ઓડ પાવર છે આ ઇવન એટલે આ અયુગ્મ આ યુગ્મ તો અહીંયા કમ્પલસરી તમાર લેટ cos x t એઝ્યુમ કરવું પડશે. હવે આના પાછળનું રીઝન કહી દઉં આ મેં કેમ આ રીતે બનાવેલું છે બરાબર. આ કોઈ તમારી બુકોમાં એ રીતે કંઈ આપેલું નથી બરાબર. આ કઈ રીતે બનશે તો થોડુંક મગજનો આઈડિયા તમે વિચારો કે ભાઈ જો આમાં એક વધારે sin cube x હવે હું cos x બરાબર એઝ્યુમ કરું તો અહીંયા એનું ડેરિવેશન એટલે એનું વિકલન લેવું પડશે મારે. હવે એનું ડેરિવેશન તો એમાં એક sin ની જરૂર પડશે તો આ sin cube x માંથી એક sin હું એને આપી dx એટલે એ sin તમારા એના ડેરિવેશનમાં એટલે એના વિકલનમાં સેટ થઈ જશે બરાબર. હવે વધ્યો sin સ્ક્વેર વધે 5 પાવર હોય તો sin x ની 4 પાવર વધે તો એને હું શેનો કન્વર્ટ કરી નાખું cos માં. એને હું શેનો કન્વર્ટ કરી નાખું cos માં. કેમ કે મેં cos બરાબર એઝ્યુમ કરેલું છે. મેં કોના બરાબર એઝ્યુમ કરેલું છે cos બરાબર એઝ્યુમ કરેલું છે. ક્લિયર છે ખ્યાલ આવી ગયો. તો જો એના બરાબર એઝ્યુમ કર્યું એટલે આનું શું થશે માઈનસ sin x dx dt માઈનસ તો આ અંદર આપેલું નથી તો sin x dx dt થશે. હવે જુઓ I આનું પહેલા સેટ કરી નાખો એટલે sin square x cos square x sin x dx બરાબર. હવે ઇન્ટિગ્રેશન આ sin square x ની જગ્યાએ 1 cos square x મૂકું. રીઝન આ મૂકવાનું કે મેં cos x t એઝ્યુમ કરેલું છે એટલે હું t ની વેલ્યુ ત્યારે મૂકી શકું કે એ ટર્મ cos ના ફોર્મમાં હોય ત્યારે. અહીંયા આ cos square x sin x dx બરાબર. તો ઇન્ટિગ્રેશન આ 1 cos square x એટલે t square
I t² અને sin x dx એટલે માઈનસ dt થશે. ચલો માઈનસ 12 આપી દો તો ઇન્ટિગ્રેશન આ t² અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે t² - e⁴ dt બરાબર. તો હવે આ તો એકદમ ઈઝી થઈ ગયું. શું થશે ભાઈ t³ / 3 t⁵/5 અને પ્લસ c થશે બરાબર. t ની વેલ્યુ લાસ્ટમાં મૂકવાની ભૂલવાનું નહીં. તો માઈનસ cos cube x divided by 3 minus cos x ની 5 પાવર divided by 5 અને પ્લસ c થશે. ક્લિયર છે? તો આ તમારો આન્સર આવી ગયો. તમારી બુકમાં આવો એક જ સમ છે. ચલો તમે આનો રટ્ટો મારી દીધો કે ભાઈ આ આવે એટલે આ કરવાનું બરાબર. પણ એક થોડીક પાવર ચેન્જ કરી નાખશે તમારો આખો સમ ચેન્જ થઈ જશે. ક્લિયર છે? ધેટ્સ વાય આ વસ્તુ મેં બનાવેલી છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર. અલગથી નોટ કરીને લખી દેજો. sin cos મલ્ટીપ્લાય માં હોય હા, આના સિવાય બીજું કશું અહીંયા આગળ પાછળ હોવું જોઈએ નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો ઓકે. એના પછી આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. चलो इंटीग्रेशन sin x upon sin x plus a into dx અને બીજું આપ્યું છે इंटीग्रेशन dx upon 1 plus tan x બરાબર. આ બે તમારો ફંક્શન આપેલા છે. આનું इंटीग्रेशन લેવાનું છે. હવે સમજજો. જો ઉપર નીચે ટર્મ સેમ જેવા દેખાય છે સેમ, ખાલી ફરક શું છે અહીંયા x અને અહીંયા x plus a છે. તો આવું જ્યારે બી થશે આવો બીજો એક સમ આ રીતે બને cos x upon cos x plus a આવું આપેલું હોય, કાં તો પછી cos x upon cos x minus a આવું આપ્યું હોય, કાં તો પછી sin x upon sin x minus a. આ ચારમાંથી કોઈ એક વેરાયટી આપેલી હોય બરાબર. ત્યારે શું કરવાનું? ત્યારે ભાઈ નીચેના જેવો જેવો એંગલ અહીંયા બનાવવાનો ટ્રાય કરવાનો. એટલે જો sin x plus a, હવે આ એ વધારાનો મૂક્યો તો માઈનસ बराबर अपॉन sin x plus a into dx. હવે આ એક બ્રેકેટ કરી નાખો, આ એક બ્રેકેટ એટલે sin alpha minus beta ની ફોર્મ્યુલા થઈ ગઈ. એટલે આ શું થશે sin x plus a cos a minus cos x plus a sin a થઈ જશે upon sin x plus a into dx થઈ જશે બરાબર. ચલો v માં ડિવાઇડ કરી નાખો તો ઇન્ટિગ્રેશન આ કટ એટલે શું રહેશે એકલું ખાલી cos a માઈનસ આમાં cos x a upon sin x a એટલે cot x a into sin a into dx. માઇન્ડ વેલ અહીંયા તમે x ની અગેન્સ્ટ ઇન્ટિગ્રેશન લો છો એટલે તમારો વેરીએબલ એટલે તમારો ચલ ખાલી x જ થશે. તો અહીંયા આ cos a ભલે cos રહ્યો પણ અહીં પાછળ કોઈ જગ્યાએ x ના, અહીંયા sin a ભલે sin રહ્યો પણ પાછળ કોઈ જગ્યાએ x ના. તો આ બંને તમારા કોન્સ્ટન્ટ થશે. તો કોન્સ્ટન્ટ ક્યાં આવી જશે? કોમન આવી જશે. તો cos a તમે કોમન લઈ લો તો અહીંયા શું બચશે 1 બરાબર. તો 1 નું ઇન્ટિગ્રેશન શું થશે x થશે માઈનસ sin a કોમન લઈ લો તો log cot x a નું તો log mod sin x a અને પ્લસ c. x નો કોઈ એફિશિયન્ટ 1 છે એટલે નીચે કંઈ લખવાની જરૂર નથી. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે એના પછી इंटीग्रेशन 1 upon 1 plus tan x into dx. तो जो भाई આમાં તમને કશી ખબર ના પડે
ભાઈ કઈ મેથડ યુઝ કરવી, શું કરવું, કશી ખબર ના પડે. તો જ્યારે મેં આગળ હમણાં વાત કરી હતી ભાઈ sec અને cos આપ્યું હોય કાં તો tan અને cot આપ્યું હોય અને કઈ સૂઝતું ના હોય તો તમારે શેમાં કન્વર્ટ કરી નાખવાનું, એને sin cos માં કન્વર્ટ કરી નાખવાનું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે આ. પછી 1/1 tan x આપ્યું હોય, 1/1 cot x આપ્યું હોય કાં તો પછી 1/1 cot x આપ્યું હોય. આ ચાર વેરાયટીઓ એક જ છે. આ ચાર વેરાયટીઓમાંથી ગમે તે આવે ત્યારે શું કરવાનું, તો આને sin cos માં કન્વર્ટ કરી નાખો. તો ઇન્ટિગ્રેશન 1/1 sin x cos x dx. ચલો LCM લઈ લો, લસા લઈ લો. તો અહીંયા નીચે cos x sin x અને ઉપર થઈ જશે cos x dx. હવે શું કરવાનું, તો આ ટર્મ આવે ત્યારે એકમાં એના ટર્મ સેટ કરવાનું, બીજામાં એનું વિકલન એટલે એનું ડેરિવેશન તમારે સેટ કરવાનું. કઈ રીતે થશે જુઓ, સમજો. આ ઇન્ટિગ્રેશન આ cos x નીચે શું હોય તો sin x મેં મૂકી દીધું, બરાબર, અપોન cos x sin x નું નીચે હતું. ચલો આના ટર્મ મેં ઉપર મૂકી દીધું, આ વધારાનું. હવે આનું ડેરિવેશન શું થાય, તો sin x નું cos x આગળ લખું અને cos x નું sin x. એટલે આ જોવો ભાઈ માર ડેરિવેશન, આ ડેરિવેશન થાય બરાબર. તો અહીંયા આ ટર્મ થઈ ગયું તો આ ડેરિવેશન અહીંયા મૂકી દેવાનું cos x sin x. સમજજો. હવે ઓરિજિનલી આપણે ઉપર શું વધવું જોઈએ, cos વધવું જોઈએ. તો અહીંયા cos ઉડવું જોઈએ નહીં, sin ઉડી જશે ચાલશે, બરાબર. તો અહીંયા હું શું લખું, પ્લસ. કેમ પ્લસ આવ્યું, તો જો cos x sin x cos x sin x sin x કટ, cos x એટલે 2 cos x ઓરિજિનલી હતા એકલા cos x. તો આગળ કેટલા મૂકું, 1/2. આ રીતે તમારે ટર્મ સેટ કરવું પડશે. એકમાં એ ટર્મ પોતે અને બીજામાં એનું ડેરિવેશન એટલે એનું વિકલન dx. હવે આગળ અહીંયાથી સમ કેલ્ક્યુલેટ કરતા પહેલા આપણે એક વસ્તુ શીખી લઈએ. બીજી બે ફોર્મ્યુલાઓ જે તમને બુકમાં ક્લિયરલી મેન્શન નથી કરેલી, બરાબર, એ ફોર્મ્યુલાઓ જુઓ. કે ભાઈ જો નીચે એક ફંક્શન આપ્યું હોય f of x અને ઉપર એનું ડેરિવેશન હોય. આ ફંક્શન નું ઉપર તમે એનું ડેરિવેશન સેટ કરો છો. ડેરિવેશન શું કરો છો, સેટ કરો છો. તો ડાયરેક્ટ આનો આન્સર શું થાય, log mod f of x અને પ્લસ c થશે. ફંક્શન નું ઉપર ડેરિવેશન હોય તો આન્સર log mod જે ફંક્શન નું ડેરિવેશન હોય ફંક્શન આવશે, બરાબર, એનું વિકલન હોય. અને બીજું ઇન્ટિગ્રેશન f of x f dash x dx. એટલે ફંક્શન નું બાજુમાં ડેરિવેશન હોય એટલે f of x નું સાઈડમાં ડેરિવેશન હોય તો f of x ની ધારો કે અહીંયા n પાવર છે તો f of x ની એક પાવર પ્લસ થશે અને એટલી પાવર નીચે આવશે પ્લસ c. આ એનું ડેરિવેશન થશે. ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. હવે આ ફંક્શન નીચે ક્યારે રહેશે, તો આની હોલ પાવર 1 હોય તો જ નીચે રહે. બાકી આ ફંક્શન રૂટમાં આપ્યું એટલે વર્ગમૂળ, ઘનમૂળ, રૂટ, ક્યુબ રૂટ આપ્યું હોય એની પાવર 1 2 3 4 6 7 એવી ગમે તે આપ્યું હોય તો એ ટર્મ તમે ઉપર લઈ જઈ શકો. ખાલી 1 પાવર હોય તમે ઉપર ના લઈ જઈ શકો. કેમ કે જો 1 પાવર ને તમે ઉપર લેશો એટલે -1 પાવર થશે. એટલે ઉપરનાનું સાઈડમાં તમે સેટ કરવા જો -1 તો શું થાય, એક પાવર પ્લસ થાય. એટલે -1 + 1 કરો એટલે આન્સર પાવર 0 એટલે આન્સર 1 થઈ જાય. તો એ પોસિબલ નથી. ક્લિયર છે. તો 1 સિવાયની કોઈ બી પાવર હોય તે તમે ઉપર લખી શકો. ક્લિયર, ખ્યાલ આવી ગયો. તો ચલો આને આપણે v માં ડિવાઈડ કરીએ તો આગળ 1/2 તો એમના m. તો આ ઇન્ટિગ્રેશન 1 * dx થઈ જશે, આખે આખી ટર્મ કર, બરાબર, પ્લસ આ ઇન્ટિગ્રેશન આ cos x - sin x upon cos x plus sin x into dx આવું થઈ જશે, બરાબર. તો 1/2 ચલો 1 નું ઇન્ટિગ્રેશન x આ નીચેનાનું ઉપર ડેરિવેશન આપ્યું છે તો પહેલા પાવર જોઈ લેવાની. તો આની પાવર કેટલી છે 1 એટલે આને તમે ઉપર લઈ જઈ શકો નહીં, બરાબર. એટલે આ નીચે જ રહેશે. એટલે નીચેના ફંક્શન નું ઉપર ડેરિવેશન એટલે આન્સર શું થશે, log mod cos x plus sin x અને પ્લસ c થશે. આ તમારો આન્સર થઈ જશે. ક્લિયર છે. તો આ ચારમાંથી કોઈ બી સમ આવે તો તમારે કમ્પલસરી આ જ મેથડ યુઝ કરવી પડશે. નોટ કરી લખી દેજો.
ક્લિયર, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એના પછી એક્સરસાઇઝ 7.2 છે. એક્સરસાઇઝ કઈ આપી છે? 7.2 બરાબર. તો 7.2 માં ફર્સ્ટ સેકન્ડ ને બધા સમ આપેલા છે. સમજો, જો એક્સરસાઇઝ 7.2 તમને થોડુંક આઈડિયા આપી દઉં એટલે તમને સોલ્વ કરતા આવડશે. અને મહેરબાની કરીને જાતે સોલ્વ કરજો તો કોઈ કન્ફ્યુઝન રહે નહીં. બરાબર, ખાલી એકલો વિડિયો જોઈને સોલ્વ કરવા બેસો તો એટલા સમ આવડશે, એના સિવાય એક્સ્ટ્રા આવ્યો તો નહીં આવડે. બરાબર, તો જો ફર્સ્ટ સમ છે કે ઇન્ટિગ્રેશન 2x upon 1 plus x2 into dx. બરાબર, આ સમ આવ્યો. તો ભાઈ જો નીચેના કરતા નીચેનું ઉપર x ના ટર્મ, હવે નીચેના કરતા ઉપર એક પાવર ઓછી છે. તો આગળ આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચર લીધું એ વખતે આપણે કીધું હતું ભાઈ નીચેના કરતા ઉપર જસ્ટ એક પાવર ઓછી હોય તો ઓલવેઝ એનું ડેરિવેશન સેટ થશે. શું થશે? એનું વિકલન સેટ થશે. બરાબર, તો અહીંયા જો આ નીચેના ટર્મનું ડેરિવેશન શું થાય? 1 plus x2 નું 2x થાય. તો જો ઉપર 2x આપ્યું છે, એકલો x આપ્યો હોય તો એનું ડેરિવેશન થશે. કેમ કે 2 તો કોન્સ્ટન્ટ છે, 2 વડે મલ્ટીપ્લાય કરો, ડિવાઈડ કરો, તમારે એનું ડેરિવેશન સેટ કરવું પડશે. આમાં સેટ કરવાની જરૂર નથી, તમને ડાયરેક્ટ આપી દીધું છે. તો આનો આન્સર નીચેનાનું ઉપર ડેરિવેશન એટલે આન્સર શું થશે? log mod 1 plus x2 plus c થઈ જશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? સેકન્ડ નંબરનો સમ તમને આપું. હવે જો એક વસ્તુ આમાં થોડી વેરાયટીઓ લઈ લઈએ આપણે. તો ઇન્ટિગ્રેશન 2x upon એના 1 plus x2 નો ક્યુબ આપ્યો છે dx, આવું આપ્યું છે. તો આમાં જુઓ આ પાવર બહારની પાવર ધ્યાનમાં નહીં લેવાની. અંદર જુઓ ટર્મમાં પાવર કેટલી? 2. ઉપર પાવર કેટલી છે? 1. એ નીચેના કરતા જસ્ટ પાવર એક ઓછી છે તમારે. બરાબર, એ નીચેનાનું ઉપર ડેરિવેશન થશે? ના, આમાં જો પાવર 1 સિવાયની છે એટલે ઉપરનાનું સાઈડમાં, એટલે આનો જો 1 plus x2 is equal to તમે t એઝ્યુમ કરો. બરાબર, તો શું થશે ભાઈ? 2x into dx is equal to dt થાય. 2x into dx is equal to dt. ચલો વેલ્યુ મૂકો તો I is equal to આ 2x into dx તો એની જગ્યાએ dt upon આની જગ્યાએ t નો ક્યુબ એટલે આ t ની -3 into dt તો એક પાવર પ્લસ થશે એટલે -2 upon -2 plus c. આ રીતે તમારો આન્સર આવશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? સમ એના એ ખાલી પાવર ચેન્જ તો આન્સર આખો ચેન્જ થઈ જાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો? બીજો દાખલો એમાં જુઓ. इंटीग्रेशन log x નો સ્ક્વેર upon x into dx. અને થર્ડ આપેલો છે થર્ડ સમ इंटीग्रेशन 1 upon x plus x log x into dx. બરાબર, આ રીતે તમને સમ આપેલા છે. સમજો તો થોડી નજર મારો. આ log x નું ડેરિવેશન એટલે એનું વિકલન શું થાય? 1 upon x. તો જો 1 upon x આપેલું છે એટલે બાજુમાં એનું ડેરિવેશન આપેલું છે. આ રીતે લખી શકાય ને આ log x નો સ્ક્વેર into 1 by x into dx થશે. બરાબર, તો અહીંયા log x ની 2 પાવર છે તો બાજુમાં એનું ડેરિવેશન તો શું થશે ભાઈ? એક પાવર આની પ્લસ થશે એટલી પાવર નીચે આવશે પ્લસ c. આ તમારો આન્સર થશે. ક્લિયર છે? એ જ વસ્તુ આમાં જુઓ. સાહેબ આમાં તો કઈ ખબર નથી પડતી પણ એક વસ્તુ ધ્યાનથી જુઓ. x કોમન લો તો ઇન્ટિગ્રેશન 1 upon x કોમન લઈએ તો 1 plus log x into dx થશે. બરાબર, તો આ 1 upon x ને આ રીતે લખી શકો કે 1 upon x upon 1 plus log x. હવે આ 1 plus log x ની પાવર કેટલી છે? 1. એની ઘાત કેટલી છે? 1. અને નીચેનાનું ઉપર ડેરિવેશન થાય. હવે નીચેનાનું ઉપર ડેરિવેશન હોય તો આન્સર શું થશે? તો log of 1 plus log x અને પ્લસ c થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ રીતે તમે સમ કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, તો અમુક સમ હું તમને હોમવર્કમાં આપું છું, તમે જાતે ટ્રાય કરજો એટલે તમને બેટર આઈડિયા આવશે. ના આવડે તો મને મેસેજ કરી દેજો. બરાબર,
एग्जाम्पल 8 एग्जाम्पल 9 क्वेश्चन नंबर 8 9 बराबर પછી 13 14 15 16 17 18 21 22 અને 32 બરાબર આટલા સમ તમે કેલ્ક્યુલેટ કરી મને પીડીએફ સેન્ડ કરી દેજો ઓકે